ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. મિત્રો, જ્યારે પણ આપણે ભગવાન શિવનું સ્વરૂપ જોઈએ છીએ ત્યારે એક પ્રશ્ન જરૂર મનમાં આવે છે કે આખરે સમગ્ર બ્રહ્માંડના સ્વામી ભગવાન શિવ પોતાના ગળામાં ઝેરી નાગ જ કેમ ધારણ કરે છે? શું મહાદેવને સાપોથી કોઈ ખાસ પ્રેમ હતો કે પછી તેની પાછળ કોઈ એવું રહસ્ય છુપાયેલું છે જે આજે પણ લાખો લોકો નથી જાણતા? ભગવાન શિવ ઈચ્છે તો પોતાના ગળામાં હીરા, મોતી કે સોનાના હાર પહેરી શકે, તો પછી તેમને ઝેરી નાગને જ કેમ પોતાના આભૂષણ બનાવ્યો? શું આ માત્ર એક પ્રતીક છે કે પછી આની પાછળ એક અદ્ભુત પુરાણ કથા અને જીવન બદલાવી દે એવો સંદેશ છુપાયેલો છે? મિત્રો, આજે આપણે જાણીશું કે ભગવાન શિવના ગળામાં રહેલા નાગનું સાચું રહસ્ય, તેની પાછળની પ્રચલિત કથા અને તેમાંથી મળતી જીવનની સૌથી મોટી શીખ. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને એવો આધ્યાત્મિક સંદેશ જણાવીશ જે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યો નહીં હોય. તો ચાલો મહાદેવનું સ્મરણ કરીને શરૂ કરીએ આજની આ અદ્ભુત કથા. મિત્રો, પુરાણોમાં વર્ણન મળે છે કે એક વખત માતા પાર્વતીએ ભગવાન શિવને ખૂબ જ પ્રેમથી એક પ્રશ્ન પૂછ્યો. તેમણે કહ્યું, પ્રભુ, સમગ્ર બ્રહ્માંડમાં અસંખ્ય કિંમતી રત્નો, આભૂષણો અને ફૂલ છે, તો પછી તમે તમારા ગળામાં ઝેરી નાગને જ કેમ ધારણ કરો છો? ભગવાન શિવ હળવું સ્મિત કરીને બોલ્યા, દેવી, આ નાગ માત્ર એક પ્રાણી નથી, તે જીવનના અનેક ઊંડા રહસ્યોનું પ્રતીક છે. માતા પાર્વતી ખૂબ જ ઉત્સુક થયા. ભગવાન શિવ આગળ કહેવા લાગ્યા, જે મનુષ્ય પોતાના ભય પર વિજય મેળવી લે છે તે જ સાચા અર્થમાં જીવન જીવી શકે છે. મિત્રો, સાપનું નામ સાંભળતા જ મોટાભાગના લોકો ડરી જાય છે, કારણ કે સાપ ઝેરી છે. પરંતુ ભગવાન શિવે એ જ ઝેરી નાગને પોતાના ગળામાં સ્થાન આપ્યું. તેનો અર્થ એ છે કે જે પોતાના ભયને જીતી લે છે, દુનિયામાં કોઈ પણ શક્તિ તેને હરાવી શકતી નથી. પરંતુ મિત્રો, આની પાછળ એક અદ્ભુત પુરાણ કથા પણ છે. એક વખત દેવતાઓ અને દાનવોએ સમુદ્ર મંથન શરૂ કર્યું. સમુદ્રમાંથી અનેક દિવ્ય વસ્તુઓ બહાર આવવા લાગી. અચાનક એક ભયંકર ઝેર બહાર આવ્યું. તેનું નામ હતું હળાહળ વિષ. તે ઝેર એટલું ભયંકર હતું કે સમગ્ર સૃષ્ટિનો વિનાશ થઈ શકે તેમ હતો. દેવતાઓ અને દાનવો ભયભીત થઈ ગયા. તેઓ બધા ભગવાન શિવ પાસે દોડી આવ્યા અને પ્રાર્થના કરવા લાગ્યા, હે મહાદેવ, જો તમે આ ઝેરનો નાશ નહીં કરો તો સમગ્ર સૃષ્ટિ નષ્ટ થઈ જશે. ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે એક ક્ષણનો પણ વિચાર કર્યા વગર તે ઝેર પોતાના હાથમાં લીધું અને પી ગયા. પરંતુ તેમણે તે ઝેર પેટમાં ઉતારવા દીધું નહીં. તેમણે તેના પોતાના ગળામાં જ રોકી દીધું. તે દિવસથી તેમનો કંઠ વાદળી રંગનો થઈ ગયો અને તેઓ નીલકંઠ તરીકે પ્રસિદ્ધ થયા. કહેવાય છે કે ત્યારથી જ નાગરાજ વાસુકીએ ભગવાન શિવની સેવા અને રક્ષા માટે તેમના ગળામાં સ્થાન લીધું. મિત્રો, આ માત્ર એક કથા નથી. આ આપણને શીખવે છે કે જે બીજાના દુઃખને દૂર કરવા માટે પોતે કષ્ટ સહન કરે તે સાચા અર્થમાં મહાદેવના માર્ગ પર ચાલે છે. મિત્રો, સમુદ્ર મંથન પૂર્ણ થયા પછી મહાદેવ, દેવતાઓ અને ઋષિઓના મનમાં એક પ્રશ્ન ઊભો થયો. આખરે ભગવાન શિવે બધા નાગોમાંથી વાસુકી નાગને જ પોતાના ગળામાં સ્થાન કેમ આપ્યું? ભગવાન શિવે કહ્યું, જે સૃષ્ટિના કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે તે જ મને સૌથી વધુ પ્રિય છે. સમુદ્ર મંથન દરમિયાન વાસુકી નાગે પોતાનું આખું શરીર દેવો અને દાનવોને દોરડા તરીકે ઉપયોગ કરવા દીધું. મંથન દરમિયાન તેમના શરીરને ભારે પીડા થઈ. તેના મોઢામાંથી અગ્નિ અને ધુમાડો નીકળવા લાગ્યા. છતાં પણ તેમણે ફરિયાદ કરી નહીં, કારણ કે તેને ખબર હતી કે આ કાર્ય સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે થઈ રહ્યું છે. ભગવાન શિવ વાસુકીના આ ત્યાગથી ખૂબ જ પ્રસન્ન થયા. તેમણે પ્રેમથી વાસુકીને પોતાના ગળામાં ધારણ કર્યો અને કહ્યું, આજથી તું માત્ર એક નાગ નહીં પરંતુ મારા આભૂષણ તરીકે ઓળખાશે. મિત્રો, આ પ્રસંગ આપણને શીખવે છે કે ભગવાન શક્તિ કરતાં ત્યાગ વધુ પ્રિય છે. ભગવાનને સંપત્તિ કરતાં સેવા વધુ પ્રિય છે અને ભગવાનને અહંકાર કરતાં
વિનમ્રતા વધુ પ્રિય છે. પરંતુ ભગવાન શિવના ગળામાં નાગ ધારણ કરવાનો એક બીજો આધ્યાત્મિક અર્થ પણ છે. યોગશાસ્ત્ર અનુસાર સાપ કુંડલીની શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે મનુષ્ય ભક્તિ, ધ્યાન અને સારા કર્મો દ્વારા પોતાના મનને શુદ્ધ કરે છે, ત્યારે તેની અંદરની કુંડલીની શક્તિ જાગૃત થવા લાગે છે. ભગવાન શિવ યોગેશ્વર છે. તેમના ગળામાં રહેલો નાગ એ વાતનું પ્રતીક છે કે જેણે પોતાના મન, ઇન્દ્રિયો, ક્રોધ, ભય અને ઈચ્છાઓ પર નિયંત્રણ મેળવી લીધું છે, તે જ સાચા અર્થમાં શિવના માર્ગ પર ચાલે છે. મિત્રો, ભગવાન શિવનો નાગ આપણને ડરાવતો નથી, પરંતુ જીવનમાં નિર્ભય બનવાનું શીખવે છે. અને આ જ મહાદેવ ગળામાં રહેલા નાગનું સૌથી મોટું રહસ્ય છે. મિત્રો, ભગવાન શિવના ગળામાં રહેલો નાગ માત્ર એક આભૂષણ નથી, પરંતુ સમગ્ર માનવજાત માટે એક જીવંત ઉપદેશ છે. એક દિવસ માતા પાર્વતીએ ભગવાન શિવને ફરી પૂછ્યું, પ્રભુ, જો નાગ ભય અને મૃત્યુનું પ્રતીક છે, તો પછી તમે તેને ગળામાં કેમ ધારણ કરો છો? ભગવાન શિવ સ્મિત કરીને બોલ્યા, દેવી, જે મનુષ્ય પોતાના ભયને જીતી જાય છે, તેના માટે દુનિયામાં કંઈ પણ અશક્ય રહેતું નથી. પછી ભગવાન શિવે સમજાવ્યું, નાગ મનુષ્યનો ક્રોધ, અહંકાર, લોભ અને મોહનું પણ પ્રતીક છે. જો માણસ આ ચારેય પર નિયંત્રણ ન રાખે તો એ જ તેના જીવનનો સૌથી મોટો શત્રુ બની જાય છે. પણ જે વ્યક્તિ પોતાના મનને કાબૂ રાખે છે, તેના જીવનમાંથી શાંતિ, સુખ અને સફળતા આપોઆપ આવી જાય છે. મિત્રો, ભગવાન શિવે નાગને મારી નાખ્યો ન હતો, તેમણે પોતાના ગળામાં સ્થાન આપ્યું. તેનો અર્થ એ છે કે જીવનમાં ખરાબ વિચારોને દબાવવા નહીં, પરંતુ તેમને નિયંત્રણમાં રાખવા શીખવું જોઈએ. જેમ મહાદેવે ઝેરી નાગને પોતાના વશમાં રાખ્યો, તેમજ આપણે પણ પોતાના ક્રોધ, ઈર્ષા અને અહંકારને પણ કાબૂમાં રાખવા જોઈએ. મિત્રો, આજના સમયમાં માણસ બહારના શત્રુઓથી ઓછો અને પોતાના મનથી વધુ હારે છે. ક્રોધ સંબંધો તોડી નાખે છે, લોભ શાંતિ છીનવી લે છે, અહંકાર માણસને ભગવાનથી દૂર કરી જાય છે અને ઈર્ષા સુખી જીવનને દુઃખમાં ફેરવી દે છે. મહાદેવનો નાગ આપણને શીખવે છે કે જે પોતાના મનનો વિજેતા બને છે, તે જ સાચા અર્થમાં જીવનનો વિજેતા બને છે. એટલા માટે ભગવાન શિવને યોગેશ્વર પણ કહેવામાં આવે છે. તેમણે દુનિયાને શીખવ્યું કે સાચી જીત બીજાને હરાવવામાં નથી, પરંતુ પોતાની અંદરનો ક્રોધ, અહંકાર અને ભયને જીતવામાં છે. મિત્રો, આ જ ભગવાન શિવના ગળામાં રહેલા નાગનું સૌથી મોટું રહસ્ય છે. તો મિત્રો, આજે આપણે જાણ્યું કે ભગવાન શિવના ગળામાં રહેલો નાગ માત્ર એક આભૂષણ નથી, તે જીવનનું એક ઊંડું રહસ્ય છે. મહાદેવ આપણને શીખવે છે કે જીવનમાં સૌથી મોટો શત્રુ બહાર નથી, પણ આપણા મનની અંદર બેઠેલો ક્રોધ, અહંકાર, લોભ અને મોહ છે. જે માણસ પોતાના મનને જીતી લે છે, તે આખી દુનિયા જીતી શકે છે. ભગવાન શિવે ઝેરી નાગને ગળામાં ધારણ કરીને દુનિયાને એક અદ્ભુત સંદેશ આપ્યો છે. તમારા ભયથી ભાગશો નહીં, તેનો સામનો કરો અને તમારા ક્રોધના ગુલામ ન બનો, તેને પોતાના નિયંત્રણમાં રાખો. અહંકારને જીવનમાંથી દૂર કરો, કારણ કે અહંકારનો અંત હંમેશા વિનાશમાં જ થાય છે. મિત્રો, મહાદેવનો દરેક શણગાર આપણને કંઈક શીખવે છે. ભસ્મ શીખવે છે કે શરીર નાશવંત છે. ત્રિશૂળ શીખવે છે કે સત્ય, ધર્મ અને સંયમ જીવનના આધાર છે. ડમરું શીખવે છે કે સૃષ્ટિનો દરેક શ્વાસ ભગવાનની ઈચ્છાથી ચાલે છે. અને ગળામાં રહેલો નાગ શીખવે છે કે પોતાના મન પર વિજય મેળવે છે, તે જ સાચા અર્થમાં મહાદેવનો ભક્તો છે. આથી મિત્રો, આજથી એક સંકલ્પ કરીએ કે કોઈનું ખરાબ નહીં વિચારીએ, ક્રોધને પોતાના પર હાવી નહીં થવા દઈએ, માતા પિતાનું સન્માન કરીશું, ગરીબ અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરીશું અને દરરોજ ભક્તિભાવથી ભગવાન શિવનું સ્મરણ કરીશું. યાદ રાખજો, મહાદેવને મોંઘા ફૂલો કે કિંમતી ભેટોથી નહીં, પરંતુ
સાચી ભક્તિ અને નિર્મળ હૃદયથી સૌથી વધુ પ્રસન્નતા થાય છે. જો તમને આજની આ કથા ગમી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ શિવપુરાણ, રામાયણ, મહાભારત, શ્રી કૃષ્ણ અને અન્ય રહસ્યમય ધાર્મિક કથાઓ માટે અમારી ચેનલ વ્રત કથાને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે કોમેન્ટમાં ભક્તિભાવથી જરૂર લખજો હર હર મહાદેવ. અને સાથે એ પણ જણાવજો કે ભગવાન શિવના કયા સ્વરૂપથી તમને સૌથી વધુ પ્રેરણા મળે છે. તમારો જવાબ હું જરૂર વાંચીશ. ફરી મળીશું એક નવી રહસ્યમય અને જ્ઞાનવર્ધક અને ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી ભગવાન શિવ અને માતા પાર્વતીની કૃપા તમારા અને તમારા પરિવાર પર હંમેશા બની રહે. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય. ધન્યવાદ.